હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો। આજે મેં હેલ્ધી એવું ગરમરનું અથાણું બનાવ્યું છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું। રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। હવે આપણે અહીંયા 500 ગ્રામ જેટલી ગરમર લીધી છે। અત્યારે એપ્રિલ અને મે મહિનામાં તમને ગરમર ઇઝીલી મળી જાય છે માર્કેટમાં। તો આપણે સરસ રીતે એને છૂટી પાડી દઈશું અને 2 થી 3 વાર ઘસીને ધોઈ લઈશું, કેમ કે ગરમર એક મૂળિયા જ હોય છે, તો એમાં માટી બહુ જ હોય છે। તો આપણે 2 થી 3 વાર ગરમરને સરસ રીતે ધોઈ લઈશું। આપણી ગરમર સરસ રીતે ધોવાઈ ગઈ છે। આપણે કપડા પર લઈ લઈશું અને હવે આપણે ગરમરની છાલ કાઢી લઈશું। ગરમરની છાલ એકદમ ઇઝીલી નીકળી જાય છે, તો આ રીતે આપણે બધી જ ગરમરની છાલ કાઢી લઈએ। હવે આપણે રાઉન્ડ કટમાં કટ કરી લઈશું। તમે લાંબી પણ કાપી શકો છો, મેં અહીંયા રાઉન્ડમાં કટ કરી છે। આ રીતે આપણે બધી જ ગરમરને કટ કરી લઈએ। ગરમર કટ થઈ જાય એટલે આપણે કેરીનું જે ખાટું પાણી આવે અથાણું બનાવતી વખતે જે નીકળ્યું હોય એ 1 વાટકી લઈશું અને 1 ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। આ અથાણું એકદમ ઇઝી બની જાય છે। હવે આપણે કાચની બોટલમાં ગરમરને ભરી લઈશું। હવે આપણે જે પાણી છે એ બધું જ એમાં એડ કરી દઈશું। હવે આપણે ઉપરથી જે પાણી એડ કરીએ એ ફિલ્ટરનું પાણી લઈશું, જેથી ગરમરનો કલર સારો રહે અને 5 દિવસ સુધીમાં આપણી ગરમર સરસ અથાઈ જશે। અને દિવસમાં 2 થી 3 વાર આપણે આ રીતે હલાવતા જઈશું, જેથી આપણી ગરમર સરસ રીતે અથાઈ જાય। પાંચ દિવસ પછી આપણે ગરમરને ચેક કરી લઈએ। આપણી ગરમર સરસ રીતે અથાઈ ગઈ છે અને ખાવામાં ઉપયોગ લઈ શકાય એ રીતે આપણી ગરમર સરસ અથાઈ ગઈ છે। મિત્રો, તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું એક નવા વિડીયો સાથે। બાય બાય, થેન્ક યુ।